સાવરકુંડલાની સરકારી શાળાના બાળકો આજે નિશાળનો ઓરડો છોડી અને રમતના મેદાનમાં પોતાનું કૌવત બતાવી રહ્યા છે. 1000 જેટલા બાળકો આજે રમતના મેદાનમાં છે. મારા માટે પણ ગૌરવની વાત છે કે સાવરકુંડલાની સામાજિક સંસ્થા દ્વારા આ ખૂબ મોટું કામ, બાળક કેવી રીતે સ્વસ્થ બની શકે, કેવી રીતે સમતોલિત રીતે એનો વિકાસ થઈ શકે અને કેવી રીતે માનસિક એકાગ્રતા આવી શકે ને એટલા માટે એને આજે રમતના મેદાનમાં ઉતારાયું છે. બાળકનો સર્વાંગી વિકાસ એ ન માત્ર શાળાના ઓરડામાં પણ રમતના મેદાનમાં સૌથી વધારે થતો હોય છે. એ પ્રોવન બાબત છે ને એટલા માટે કૃષ્ણકુમાર સિંહજી અખાડાની અંદર જે દ્રશ્ય આપણે જોઈ રહ્યા છે, ભાઈ કેતનભાઈ ખુમાણ એના પ્રયાસો દ્વારા અમારા ટ્રસ્ટીઓએ પ્રવીણભાઈ છે, વિનુભાઈ છે, ભાઈ મુકુંદ કાકા છે, એમણે જે પ્રયાસ કર્યો છે, હું એમ માનું છું કે આ પ્રયાસ છે એ માત્ર એક દિવસનો પ્રયાસ નથી, પરંતુ આજની એમની નેમ છે કે આને કેલેન્ડરિક કાર્યક્રમ કરી અને સાવરકુંડલાની અંદર બાળકોને એક નવો અવસર, મેદાનની અંદર આવવાનો નવો અવસર આપીએ. હું એક જનપ્રતિનિધિ તરીકે આ કામને અને અવિરત ગતિએ આ કામ ચાલુ રાખવાના નિર્ણયને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું. 1928માં જેમની સ્થાપના થઈ છે એ કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિરને 2028માં 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને એ શતાબ્દી વર્ષ નિમિત્તે આ પ્રથમ કાર્યક્રમ 2 વર્ષ અગાઉથી શરૂ કરી દીધો છે, જેમાં પ્રાઇમરી સ્કૂલ એટલે કે સરકારી શાળાઓના બાળકો જેમની પાસે મેદાન નથી, જેમને પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી રમવા માટેનું, એવા બાળકો રમત રમે એ માટે આ એક ઓલિમ્પિયાડ જેવી રમતની શરૂઆત કરી છે, જેમાં લગભગ 1000 આસપાસ વિદ્યાર્થી ભાઈ બહેનો જે પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું, ચોથું અને પાંચમું આમ 3 ગ્રુપની અંદર આ વેચાયેલું જે છે એમનો આ કાર્યક્રમ અત્યારે યોજાઈ રહ્યો છે. માનનીય ધારાસભ્યશ્રી આ કાર્યક્રમને ઉદ્ઘાટિત કરશે અને સાથે બધા જ મહાનુભાવો, અમારા ટ્રસ્ટના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, આ સમગ્ર કાર્યક્રમ જે અમે કરી રહ્યા છીએ એ કાર્યક્રમના કન્વીનર શ્રી મુકુંદભાઈ નાગરેચા, અમે બધા સાથે મળી અને આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. આ જે ઉત્સવ થઈ રહ્યો છે એ ઉત્સવના કન્વીનર ભાઈ કેતનભાઈ ખુમાણ પણ આ સમગ્ર કાર્યક્રમને અને કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિરના તમામ કર્મચારીઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સતત જહેમત ઉઠાવી રહ્યા છે. આ કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિર 1928માં મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીએ આ જગ્યા અમને આપેલી અને ત્યારથી સ્વાતંત્ર્ય સેનાનીઓએ આ સેનાને તૈયાર કરવા માટે આ જમીનનો ઉપયોગ કરેલો અને એમને માટે આ કૃષ્ણકુમાર સિંહજીનું નામ આ સંસ્થાની સાથે આઝાદી પછી જોડવામાં આવ્યું. અહીંયા સર ભાવસિંહજી ટેનિસ ક્લબ પણ હતી અને એમાં માનનીય આપણા સૌના નેક નામદાર એવા મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી એ સમયે લોન ટેનિસ પણ અહીંયા આવી અને રમેલા છે. એ યાદ હજુ પણ અમારી અહીંયા સચવાયેલી છે. થેન્ક યુ. અહીંયા આજે જે આ બાળકો પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, ચોથું ધોરણ, પાંચમું, આ બધા જ જે બાળકો અહીંયા આવ્યા છે સરકારી શાળાઓના, એ બાળકો સૌથી પહેલા વિઘ્ન દોડ કરશે. વિઘ્ન દોડમાં 6 વિઘ્નો રાખવામાં આવ્યા છે અને પસાર કરી અને જે પ્રથમ આવશે એ પ્રથમ, દ્વિતીય, તૃતીય વિભાગવાર થશે. ત્યારબાદ લીંબુ ચમચી છે, પછી કોથળા દોડ છે અને સંગીત ખુરશી જેવી રમતોને આ બાળકો માટે રાખવામાં આવી છે. આપણે ઈચ્છીએ કે આમાંથી ઓલિમ્પિકમાં આપણા બાળકો જાય અને ભવિષ્યનું નિર્માણ છે એ આમ તો અત્યારે જ્યારે મેદાની રમતો છે એનો હાસ થતો જાય છે અને લગભગ ડિજિટલમાં લોકો છે, વિદ્યાર્થી જીવન છે એ વ્યસ્ત થયું હોય ત્યારે આ કન્સેપ્ટ વિશે આપનો વિદ્યાર્થીઓ માટે સંદેશ. સાવરકુંડલા આમ તો કલા અને રમતગમતનું બહુ મોટું ક્ષેત્ર રહ્યું છે અને એની શરૂઆત છે કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિરથી થઈ છે. એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે આવનાર ઓલિમ્પિકની અંદર આપ તો આપણે સદભાગી છીએ કે હવે પછીનો ઓલિમ્પિક છે એ અહીંયા ગુજરાતની અંદર રમાવાનો છે અને એમાં અમદાવાદની અંદર એની તૈયારીઓ ધામધૂમથી થઈ રહી છે. એ સમયે આ બાળકો પણ એ જોવે અને આવનાર સમયની અંદર એ ઓલિમ્પિકના સારામાં સારા ખેલાડી બની અને ભારતનું નામ રોશન કરે એવી અમારી સૌની અપેક્ષા છે અને ઈચ્છાઓ છે. આજે આપ કૃષ્ણસિંહજી વ્યાયામ મંદિર સાવરકુંડલા શતાબ્દી મહોત્સવ અંતર્ગત 1928 રમતોત્સવ આ અનોખો કાર્યક્રમ છે, આ સંદર્ભે થોડી પ્રકાશ પાડશો. શ્રી કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિર
1928 થી 2028 શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે સાવરકુંડલાની સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ફક્ત સાવરકુંડલાની પણ સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર એવું બનશે કે 1000 ઉપરાંતના સ્પર્ધકો અલગ અલગ રમતની અંદર ભાગ લેશે અને એ પણ વહેલી સવારે. જ્યારે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે મોટા મેદાનો અને સાધનો હોય છે અને સરકારી શાળાના વિદ્યાર્થીઓ આનાથી વંચિત હોય છે, ત્યારે શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર ટ્રસ્ટ દ્વારા વંચિત વિદ્યાર્થીઓને શારીરિક પ્રવૃત્તિનો લાભ મળી રહે અને એનામાં રહેલી શક્તિઓને બહાર લાવવાના પ્રયત્ન માટે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમના પ્રથમવાર જ્યારે આયોજન હોય ત્યારે કાર્યક્રમને ભવ્યાતિ ભવ્ય સફળતા મળી છે અને 1000 ઉપરાંત સ્પર્ધકોએ આમાં પાર્ટિસિપેટ કરેલ છે.